श्री गुणपते नमः। ओम श्री हनुमन्ते नमः। ओम श्री सतगुरु परमात्मा नमः। त्रेतामा श्री रामचंद्र, द्वापर में कृष्ण मुरारी। युग बाबा रामदेव श्री नकलंगनो तो वेगे आओ रामाधणी, मन बालक करे पुकार। ધણી મારો આવશે શ્રી રામ દેરણો જાનારા। કળશમાં કળા બિરાજે, નેજામાં હોય નૂર। દેવળમાં મારો હરિ બિરાજે, નકળંગ હાજરાજો। પોકરણે ગઢના બાદશાહ, પીર હુંદા પીર। શરણાગતની સહાય કરે, ભાંગે સૌની। જોત તમારી આ જળે હળે, અનુભવ કે ગુગળના ધૂપ। પધારજો પીર રામદેવ શ્રી ત્રણભુવન નાભો। પધારજો પીર રામદેવ શ્રી ત્રણભુવન નાભો। રામ રામ ધણી રામ, 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 રામ ધણી રામ, રામ 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 રામ ધણી
यशोदा को लाल मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो मदन गोपाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो मदन गोपाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो मदन गोपाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो मदन गोपाल। कृष्ण गोविंद, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल मेरो मदन गोपाल, मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल मेरो मदन गोपाल, मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल मेरो मदन गोपाल, मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल मेरो मदन गोपाल। कृष्ण गोविंद, गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल। तो रामदेव रूप देखाड़ जो करो दो पेड़ो लई दो और देव तारा दीवड़ा बड़े, श्री राम देव जोत स्वरूप। तो संतों को नमस्कार करो, सब देवन को करो प्रणाम, स्वर्ग में जितने देव हुए वृंद हुआ रमवान। वंदो सरस्वती शारदा, वंदु गर्वा गणेश, वंदो रामा पीरले, वंदो महेश, वंदहु राम पीरने, वंदो महेश। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धो च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्व मम देव देव, त्वमेव सर्व मम देव देव। बोले रामदेव जी महाराज, राजनी जय। अजमल घेर
અવતાર કી જય દ્વારકાધીશની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સદગુરુ દેવ કી જય સત્ય સનાતન ધર્મ કી જય બજરંગદાસ બાપા બાપાની જય દયારામ બાપાની જય બુઢણાવાળા હનુમાનજી મહારાજની જય ઓમ નમઃ પાર્વતી પુતે હર હર મહાદેવ પ્રિયાત માતાઓ, बांधव वडीलों, स्नेहीजनों, वाला बालकों, आप सभी का महिला मंडल द्वारा रामदेव कथा अंदर सुस्वागत है। सांजनी कथा में आपणे जोई गया के बाजोटना शार पाया। આપણે કાલ કથાનો પ્રારંભ થયો ત્યારે હોજેમાં 4 પાયા ઝાલા છે। જોયો પહેલો પાયો વિશ્વાસનો, પ્રહલાદજી બેઠા છે। બીજો પાયો વચનનો, મહારાજ હરિશ્ચંદ્ર બેઠા છે। ત્રીજો પાયો શરણાગતિનો, બલિરાજા બેઠા છે। અને ચોથો પાયો ધર્મરાજા યુધિષ્ઠિર। એ માટેનો પાયો છે। 4 પાયામાંથી એકાદો પાયો મારા તમારા જીવનમાં જો આવી જાય તો એનો જન્મ અત્યારે આપણે સોનાનું સિંહાસન ન કરી શકીએ। અત્યારે 12 વેદના ધણીનું આપણે માટીના સિંહાસન બેરાજી છે। આનો તમને પ્રેક્ટિકલ ખ્યાલ આવે થોડુંક આ છોકરાને કંટ્રોલમાં લઈ જો। એક ભાઈ ના છેડે બેસી જાવ એટલે છોકરા આંક્યો ન આવે, આંક્યોથી આમ ન જાય। એક જણો આંક્યો બે, ભરત તું આંક્યો બેસ, આંક્યો ખૂણે બેસે, અહીંથી આમ ન જાય। એક ભાઈ અત્યારે મારો ધણી 12 બીજનો ધણી માટીના સિંહાસન છે બા। તો પ્રેક્ટિકલ આપણે જોવા જઈએ તો નવલા નોરતા આવે ત્યારે ભુવા લોકો માતાજીના મઢે જુવારા વાવી કળશની સ્થાપના કરે છે। એ શું છે? ભુવાને પૂછ્યો તો ખબર નહીં હોય, કારણ કે ભુવા તો ધૂણવા માર્યા બા, એને ધૂણવાની પડી છે એટલે એને ખ્યાલ ન રહ્યો। પણ મારો સદગુરુ બતાવે છે બા કે મારા નકળંગ નિરાધારી બાબા રામદેવનું સ્થાપન છે બા। પણ ભુવા લોકો એ વસ્તુ બતાવવાના બદલે એ ચપટી ચડી ગયા। નગર ભુવા લોકો એ વખતે માતાજીની ઉપાસના કરે, ભગવાનની ઉપાસના કરે, અને છેલ્લે આપણને બધાને એમ કે તમારે નિવેદ કરવાના છે, પણ આપણે કરીએ છીએ। ઠીક છે, આપણી બાબતમાં નથી જવું, અને બધા નિવેદ કરે છે, પણ ભગવાન કોઈ આજ કહેવા વાળું નથી કે નિવેદ શાના થાય। જે આપણે ના જુવારા વાવ્યા છે, જવ વાવ્યા છે, ઘઉં વાવ્યા છે, એ ભૂવો જો નીતિ ટેકી વાળો હોય તો 8 દિવસ પૂરા થાય, 9 દિવસ પૂરા થાય, એ જુવારા ઉગી મોટા થાય, એને ડુંડી આવે, એને ઘઉં આવે, અને એ ઘઉંની લાપસી માતાજીને થાય। કયા ઘઉંની? એ જુવારા વાવ્યા છે એની। તો એ તો છે નહીં બા।
અને એ લાપસી માતાજીને કરવાની હોય. આ તો આપણને કે તમે માતાજીની લાપસી કરો ને કે તમને નડશે. હવે એ નથી સમજાતું માતાજી નડે કે ન નડે. માં કોઈને નડતી નથી. નડે આપણા કર્મ બાપ. તો આજે મને તમને એવી બીક લગાડે છે કે તમને માતાજી નડશે, તમે નિવેદ કરો. પણ એ ભુવા લોકોને પૂછો તો ખરા કે માતાજી 12 મહિનામાં એક દિવસ ખાય છે, બાકી ભૂખી રહે છે એ બાપ? આપણે ઘેડે 1 કલાક ખારી મોડું થયું હોય કે આપણે ધાંધણિયા ધોણાવી છીએ બાપ. કેમ મોડું કર્યું, ક્યાં ગઈ હતી? તો 12 મહિના સુધી માતાજી ભૂખી રહે બાપ? નહીં. માતાજીને નૈવેદ્ય ધરો અમારું શાસ્ત્ર કહે છે. પણ મેરે ભાઈ બહેન, એકલા આઠમ નોમે નહીં, રોજ માતાજીને ધરો અને પછી પ્રસાદ તરીકે ગ્રહણ કરો. અને આપણે તો બીકના મારે નિવેદ કરીએ છીએ. તો રોજ નિવેદ થાય તો વાંધો હું? કઈ વાંધો નહીં. દવા પરસોણનું કરવું હું બા. અને આપણે શેરીમાં બેઠા છે એટલે કે બોલાય નહીં. કથા શેરીમાં અમે એટલા માટે ના પાડીએ છીએ કે મુશ્કેલી આવે, છોકરા ન સમજે. પણ જે કથા નીકળતી હોય એ તમને મજા ન આવે, અમને મજા ન આવે. એટલે જે ભાઈનો અવાજ લાગે એટલે ઊભું થઈને જરા જાવું બા. गोविंद मेरो है, गोपाल मेरो है, 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 एक बाके बिहारी नंदलाल 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 मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, गोपाल मेरो है, गोपाल मेरो है. માતાજી કોઈને નડતી નથી મેરે ભાઈ બેન, નડે આપણા કર્મ. તમે રોજ આપણે માતાજીને જે કાંઈ ઘેરે બનાવ્યું હોય એ ધરી અને પછી જમો તો બોલો કાંઈ વાંધો ખરો? પણ આપણે 12 જ મહિના ભેગા થઈને માતાજીને નિવેદ કરીએ છીએ. હવે 12 મહિનામાં ભૂખી રહી હોય, ખાય કેટલું તમે કહો બા? એ નથી સમજાતું બા. પણ આ ભવા લોકો એટલે શું? અમે ઠાકરના, રામજીના, શિવના પૂજારી છીએ. એટલે અમારો નિયમ શું કે ઠાકરની આરતી ઉતારવી, એને પોઠણ આરતી કરવી, એને જગાડવા, એને નવડાવવા, એને વસ્ત્ર પહેરાવવા, આ અમારું કામ છે. એમ ભુવા લોકોનું એ જ કામ છે, માતાજીને આરતી કરવી, વાઘા પહેરાવવા અને કોઈ આવે તો એને આશ્વાસન આપવું, બીજું કોઈ કામ નથી ભાવ. પણ આજે એવા લોકો સપટીએ ચડી ગયા છે અને ના લાઈન છે, પાછી બાપ લાઈન છે બાપ. દવાખાને જાવ તો ન્યાય એટલી લાઈન છે, બસ સ્ટેન્ડમાં જાવ તો ન્યાય એટલી લાઈન છે, હે દવાખાને જાવ તો ન્યા, જોરામાં જાવ તો ન્યાય એટલી લાઈન છે બા. ખબર નહીં બા. એના તમે સત્કર્મ કરો, ભગવાન જરૂર ફળ આપશે બા. પણ આજે હું તમે એને માની, અને વાસ્તુ ખોટી નથી, હું ભવા લોકોને ખોટો માનતોય નથી બા. પણ જે નેકી ટેકીમાં માને છે તે, જે પેટ માટે ખોટું કાર્ય કરે છે એને માનતા નથી બાપ. માતાજી આવતા હોય કે ન આવતા હોય એ તો બહુ ભરોસો નથી બાપ મને. પણ વિચાર કરો, એમ કહે છે અમારા માતાજી આવે છે, શક્તિ આવે છે. વિચાર કરો, આપણે આમાં લાટ છે ને એ કેટલી શક્તિ છે, એની કરતા અનેક ગણી શક્તિ, એની કરતા અનેક ગણી શક્તિ મામા છે બાપ. એમાં રહ્યા કઈ રીતે બાપ?
નહીં? એટલે અમારે કબીર સાહેબે કીધું છે કોઈને ફરિયાદ કરી હોય તો ત્યાં જાય. એક ભૂવો બીજો ભૂવો ભૂવા હજાર લાખ ભૂવા રે ઓ જી. એક ભૂવો બીજો ભૂવો ભૂવા હજાર લાખ ભૂવા રે ઓ જી. હાચી માતાની ભાળનો લીધે હાચી માતાની રે ભાળનો લીધે ધૂણી ધૂણીને મુવા કબીર કહે. ધૂણી ધૂણીને મુવા કબીર કહે. હીરે માર્ગ નથી જોવારે ઓ હીરે માર્ગ નથી જોવા કબીર કહે. હીરે માર્ગ નથી જોવા રે ઓ હીરે મારગડા જોઈને સંતો મારે. હીરે મારગડા રે જોઈને સંતો મારે. મનખ્યા જન્મ નથી ખોવા કબીર કહે. મનખ્યા જન્મ નથી ખોવા કબીર કહે. હીરે માર્ગ નથી જોવા રે ઓ એક ભૂવો ભાઈ બીજો ભૂવો હે ભૂવા હજાર લાખ ભૂવા રે હો જી. હાસી માતાની એને ભાળનો લીધી હાસી માતાની રે એ હાલ લીધી ધૂણી ધૂણીને મુવા કબીર કહે. ધૂણી ધૂણીને મુવા કબીર કહે. ઈરે માર્ગ નથી જોવા રે હો એ ના પાડી અને સુખી વાત કરી કે હાસી માતાને જેને ભાળ ન લીધી. પોતાની હાસી માતા હગીમાં છે ને એ હાથ લાવીને આટા મારતી હોય અને સામુન માને ખોડલ માને સુંદડી ઓઢાડવા જાય. માં છે શક્તિ છે, માનું છે બાપ. પણ આપણે જો આપણી માને હાસવતા નહીં હોઈએ, આપણે માની સેવા નહીં કરતા હોઈએ તો સાવણ હોય કે દશા હોય ખોડલ હોય કેદી આપણી હામું નહીં જોવે. બાપ એ ક્યારે તારી માનું ધ્યાન દે બા. એને હારી સાલ ઓઢાડી પેલા, એને હારું ગાડલું નાખ પેલા, પછી મારા મંદિરે આવજે. અને માતાજી ક્યાં સુધી કહે કે તમારી માતાને હાચવો, તમારા પિતાને હાચવો. તો મેરે ભાઈ બહેન તમારે માતાજીને મંદિરે જવાનું જરૂર નથી. તમારી કુળદેવી તમારે ઘેરે હામે હાલીને આવશે. પણ જો હાસી માને હસવાય તો ને આપણું ધ્યાન નથી બા. શાસ્ત્ર એ કે છે એટલે કબીર સાહેબે ના પાડે તો કયો માર્ગ જોવો? તારે કીધું સતના માર્ગ મારે જોવા કબીર કહે. સતના માર્ગ મારે જોવા રે ઓ આજ મને તમને જે વ્યાસ ગાદી બોધ આપે છે એ સતનો માર્ગ છે, એ ધર્મનો માર્ગ છે, એ નિજાત ધર્મનો માર્ગ છે. અને એ જો હાસ્ય સમજણ આવી જાય તો બધી ખટપટ મટી જાય. બાજોટના 4 પાયા કાલ શરૂ થયા છે, જે અત્યારે પૂરા થયા છે. એ 4 પાયામાં તો એક પાયો જીવનમાં જો ઉતરી જાય તો એને વૈકુંઠનો માર્ગ મોકળો મળી જાય. એટલે કે શરણાગતિ સ્વીકારી લો, કા વિશ્વાસ, કા વસન, કા ધર્મ. આ માટીના સિંહાસને મારું નકળંગ બિરાજે છે. કૈલાસના શિખર માથે ભગવાન શિવજીને ભવાની પ્રશ્ન કરે કે બાબા આ એટલા માટે 12 બીજનો ધણી કુમકુમને પગલે પધાર્યો કે હા
અને એના નિજાર ધર્મને પ્રચાર એને કર્યો કે હા, તો આપ કૃપા કરીને એ કથા કહો કે 12 બીજનો ધણી અવતાર અવનીમાંથી શું કામ લીધો, એ કથા કહો. અને આ કથા રામદેવ કથા જગતમાં વહેતી કોણે મૂકી એ કહો. ભગવાન શિવજી એ કથા કહે. અને મેં ભાઈ બેન પહેલી કથા લેવા માટે મારે તમારે જવું પડશે ઠેઠ હોશિયાર નામના ગામની અંદર. નવગમસિંહ ભાઠીને ત્યાં હરજીનો જન્મ થાય છે. અને હરજી આ પહેલી રામદેવ કથા કરી છે. હરજી જે ભાઠી શાખાના રાજપૂત છે એટલે હરજી ભાઠી નામ પડ્યું છે. અને હરજીનો જ્યારે જન્મ થયો ત્યારે જન્મતાની સાથે એનું માનું મૃત્યુ થાય છે. એની માં મરી જાય છે. એટલે ઉગમસિંહ ભાઠી દીકરાને મોટો કરે છે. માનો ને બાપનો પ્રેમ આપે છે. પણ 5 વર્ષનો જ્યારે હરજી થયો કે એના પિતાને ખાટલા વિષ પડ્યા છે. પોતાના દીકરાને ભાઠીને કીધું કે ભાઠી આવો બેટા, બેટા મારે તેડું આવી ગયું છે, મારું તેડું આવી ગયું છે એટલે મારે જવાની તૈયારી થઈ ગઈ છે. એટલા માટે દીકરા હું તને એક ભલામણ કરું છું શું કે તારે માય નથી અને હવે તું બાપ વિનાનો થવાનો છે. તો બેટા સાંભળી લે, તારો આધાર હવે હરિનો છે. એટલે બેટા જ્યારે મુશ્કેલી પડે તારે 12 બીજના ધણી રણુજાના રામદેવને યાદ કરજે, તારું સંકટ કાપવા માટે આવશે. જોકે આખ્યાનમાં કથા હારવાર આવે છે. હરજી ભાઠીનો જન્મ ક્યારે થાય છે? બાબાએ સમાધિ લીધા પછી 200 વર્ષ પછી. હા, બાબાએ નિર્વાણ પદ લીધા રણુજાની અંદર પછી 200 વર્ષ પછીની આ ઘટના છે, પહેલાની નથી, એની હારની નથી. આટલી શિખામણ આપે કે બેટા જેનું કોઈ નહીં એનો 12 બીજનો ધણી છે, એ આથી તારી માં, આથી તારો પિતા. પિતાજી કાંઈ વાંધો નહીં, દીકરા મને ઘૂંટડું પાણી પાઈ દે. આજ હરજી રોતા રોતા પોતાના બાપને પાણી પાઈ ઉગમસિંહ ભાઠીનું મૃત્યુ થાય છે. પણ એમ કહેવાય છે કે દીકરાના આંસુ લૂસવા માટે જગતમાંથી કોઈ નહોતું. બા 4-5 દી આડોશી પાડોશી આવ્યા પછી કોઈ સંભાળ લેતું નથી. હરજીને કઈ નાની એવી ઝૂંપડી નહોતી બાપ, હતી વેચાઈ ગઈ, એકલો પડ્યો. અને આજ હરજીને ખાવા નથી મળ્યું. એના 7 દિવસના વાણા વાયા છે નહીં, 7 દિવસના વાણા વાયા. હરજી ખાધું નથી અને ગામના લોકો એને ખાવા દેતાય નથી, ખાવાનું દેતાય નથી. શું કામ? બધા એને અપશુકન્યાળ ગણે છે કે અભાગ્યો છે, એની માને ભરખી ગયો અને બાપને ભરખી ગયો. એટલે કોઈ એને ઘરે ગરવા દેતો નથી. શું કામ કે આપણા ઘરનો ખાય તો આપણા ઘરે બુરું થાય, આપણા ઘરનું પીશે તો આપણા ઘરે બુરું થાય. અને ભાઠી હેરાન થાય છે. 7 દિવસે ભૂખ લાગી છે એટલે ગામમાં નીકળ્યો. અને હરજી ગામમાં દેખાડો કરે કે જો રે કોઈ રામના નામ પર બટકો રોટલો દો મારા બાપ, જો રે કોઈ હરિના નામ ઉપર એક બટકો રોટલો દો બાપ. આજ 7 દિવસથી મેં ખાધું નથી બાપ. જો તમને કોઈ ગરીબના દીકરા માટે દયા આવે તો એક બટકો રોટલો મારા નાથ દો તમે બાપ. તેથી હોશિયાર નામના ગામની અંદર કોઈને દયા ન આવી. હોશિયાર નામના ગામની અંદર કોઈને દયા ન આવી અને ટુકડો નો આપ્યો બાપ. આહા, એવી ઘટના બની. એક બેને કૂતરાને રોટલો ઓટલે નાખ્યો છે. ઓટલે રોટલો જ્યાં નાખ્યો એટલે હરજી ભાળી ગયો, રાજી થયો કે કૂતરાનો આપણા હાથમાં દિવસે તો મેળ્યો. એકદમ જા હરજી રોટલો લેવા જાય, માઢા મૂકવા જાય તો ઘરમાંથી માવડી આવી હોટી લઈ હરજીના હાથ ઉપર ઘા કર્યો. રોટલો પડી ગયો, હાથમાં ફ્રેક્ચર થઈ ગયો. આ ભાગ્યા મારા ઘરનું ખાસ તો મારા ઘરે બરું થાય. હરજી રોતો રોતો કહેવા લાગ્યો, બા આ તો કૂતરાના ભાગનો છે. હા,
આજ કૂતરાનો ભાગનો ખાધો એટલે દંડીકો મળ્યો ને, પણ હું અભાગ્યો નથી બા. તને આ એક સોરું માથે, અનાથ બાળક માથે જો દયા આવે તો એક બટકું રોટલો દઈ દે. હરજીને લાકડીનો ઘા કરે છે ને હરજી નાથી નીકળે છે બા. કોઈએ બટકું રોટલો આપ્યો નહીં, કોઈએ ખાવાનું આપ્યું નહીં. આહા, એવી ઘટના બની. હરજી પાદર જઈને રોવે છે કે દ્વારકા વાળા તારો આ નાય. હજી આખા ગામની અંદર બધા ભાગીઓ મને કહે છે, ન કહેવાના મને વેણ કહે છે. અને એવા સમયે હરજીના મામા આવે છે. હરજીને આ રીતે જોઈને હરજીને દોડે છે, મામાને બધ ભરી જાય. મામાને આંખમાં હુડા આવી ગયા. હરજી શું છે? મામા, આજ હાથ દિવસથી મને કોઈ ખાવાનું આપ્યું નથી. આજે 7 દિવસથી મને કોઈ બટકું રોટલો આપ્યો. શું કામ? કે મને લોકો અભાગ્યો કહે છે. મારી મા મરી ગઈ, મામા મારો બાપ મરી ગયો, મારું શું ગનું છે બાપ? હે દ્વારકા વાળા, આવું દખડું કોઈની માથે નાખતો નહીં. અમે તને પ્રાર્થના કરીએ છીએ હરજી કહે, આજ નાનપણમાં જેના માવતરને તું લઈ લેજો એમાં તને હાથમાં શું આવે છે? તું નિર્દય છો, તું દયા વગરનો છો ભગવાન. મેં તારું શું બગાડ્યું તું? મામા, મેં શું પાપ કર્યા છે કે મારી માએ મારથી માડું ફેરવી ગઈ, મારો બાપ ફેરવી ગયો? હે ભગવાન, આજે મારી માથે જે દુઃખ નાખ્યું છે દ્વારિકા વાળાએ, એવું દુઃખ કોઈની માથે નાખે નહીં બાપ. એવું દુઃખ કોઈની માથે નાખે નહીં બાપ. મામા એ જ વખતે હરજીના આંસુડા લૂછશે બાપ. મામાએ એ જ વખતે હરજીના આંસુ લૂછ્યા કે બેટા રડીશ નહીં. મામા, હું રડું ને તો શું કરું? હાલ બેટા મારા ઘેરે. ના મામા, મારે નથી આવો. હાલ ભાણું હાલ. નહીં ભાણું, તને ખબર છે હું તારા હું થાવ? કે હા મામા. મામાનો અર્થ શું થાય ખબર? મામા મામા છે ને એ બીજી માં છે. મામા છે એ બીજી માં છે, બીજી માં છે બા. એટલે હાલ બા, હાલ. મામા, તમને આજ ભાણુની દયા આવી, લેવા આવ્યા? હા. તો મામા, અત્યારે હુજી તમે મોહાળે મને લેવા શું કામ નહોતા આવતા? ભાણું, હું આયા એટલા માટે નહોતો આવતો. એનું કારણ એ છે કે તને ભાળું ને એટલે મને મારી બેન યાદ આવે. મારી બેન યાદ આવે એટલા માટે હું તને લેવા નહોતો આવ્યો. પણ આજે હું તને કહું છું કે હાલ. તો મામા હા ભળ, તુંય હવે હું તારા ઘેરે આવું અને તારી હામું જોઉં તો મને મારી બા યાદ આવે. કા કે હું મારા બાપુજીને પૂછતો કે મારી બા કેવી હતી, તો એ એમ કહેતા કે તારા મામાના અણસાર જેવી જ તારી મા હતી. એટલે હું તમને ભાળું એટલે મને મારી મા યાદ આવે. બા, મારે નથી આવું. ભાણું, તું હાલ. છોકરા લઈ હાલ ભાણું, હાલ. પરાણે ભાણુને હારે લે છે. ભાણુને લઈ મોસાળે આવે. મામી વઢકણા છે એટલે મામાએ ઓરડામાં જઈને કીધું કાંઈ બોલતી નહીં, અનાથ છે, મારો ભાણું છે. માટે હારું બોલી, મનમાં ખરાબ બોલી કે આ ભાગ્યો જીવ લેવા આવ્યો કોકનો બા. મામા જ્યારે બહાર જાય આગા પાછા એટલે ભાણુને ધમકાવે, ખાવા ન આપે. પણ આજ હરજી સહન કરે છે.
કે મારા મામાને કહીશ તો એના જીવનમાં કલેશ ઊભો થાય, મારા મામાને કલેશ ઊભો થાય. સહન કરે છે. મામા પણ કહે છે હરજી બેટા સહન કરજે. આને સમજાવે કે તું સમજ, ભાણો ન્યાય ભૂખ્યો છે, દુખી છે. નાની નાની બકરીઓ ગીદડીઓ પાકડા બકરા ચરાવવા માટે મોકલે છે. હજી જ્યારે પાકડા બકરા લઈ ચરાવવા જાય જંગલમાં, દૂધાળી બકરી આપે નહીં. શું કામ? દૂધાળી બકરી આપે તો કદાચ હરજી થોડુંક દૂધ પીવે. એટલો બધી મામી ત્રાસ ગુજાર્યો છે. તળાવને પાળે આવી ખીજડાના ઠૂઠે બેહી હરજી રોવે છે. મામા મારે હારે આવું બધું શું કામ થાય છે? આજે બધા માંથી મોટું શું કામ ફેરવી લે છે? લોકો એમ કે છે તો શું ગાળ છે? હરજી રોતો રોતો કહેવા લાગ્યો, ભાઈ દ્વારકા વાળા આમ જો, મારા બાપુજી ગુજરી ગયા ત્યારે એમ કહેતા હતા કે જેનું કોઈ નથી એનો રણુજાનો રાજવી બાબો રામદેવ છે. પણ હે પ્રભુ, આજ મારાથી તુંય મોઢું ફેરવી ગયો, આજ મારથી તુંય મોઢું ફેરવી ગયો. શું કામ? શું કામ મોઢું ફેરવી ગયો બાપ તું? હે દ્વારકા વાળા, મારા બાપુ એમ કહેતા જેનું જગતમાં કોઈ નથી એની માય ભગવાન છે, બાપે ભગવાન છે. પણ હે આજ હરી તુંય મોઢું ફેરવી ગયો. આમ જે જોવે એ જ વખતે 12 બીજના ધણીને ખ્યાલ આવ્યો. રણુજાની સમાધિમાંથી 12 બીજનો ધણી સાધુના વેશે બહાર નીકળે અને વગડે આવે છે દર્શન દેવા માટે. પણ હરજી ઓળખી નહોતો શીખ્યો, સાધુના વેશમાં હતો. અને ભગવાને આવીને હરજીને કીધું કે હરજી, હરજી રે વિરામને આજ ભૂખલડી સતાવે. હરજી રે વિરામને ભૂખલડી સતાવે. હરજી રે વિરામને ભૂખલડી સતાવે. હરજી રે વિરામને ભૂખલડી સતાવે. મને થોડો થોડો દૂધ એ પિલાયો જીરે, પિલાયો જીરે. આજ ઘણી ઘણી ખમ્મા મારા દ્વારકાના નાથને. મને થોડો દૂધ પિલાયો જીરે, પિલાયો જીરે. ઘણી ઘણી ખમ્મા મારા દ્વારકાનાથને. થોડો દૂધ પિલાયો, પિલાયો જીરે. ઘણી ઘણી ખમ્મા મારા દ્વારકાના નાથને. મને થોડો દૂધ પિલાયો જીરે, પિલાયો જીરે. ઘણી ઘણી ખમ્મા મારા દ્વારકાનાથને. કોઈ મારવાડ જાવે ના દુઃખ દૂર થાવે. મારવાડ જાવે ના દુઃખ દૂર થાવે. કોઈ રણુજામાં જાવે ના દુઃખ દૂર થાવે. કોઈ રણુજામાં જાવે ના દુઃખ દૂર થાવે. એવો કલયુગી અવતારી બાબો રામદેવ. કલયુગી અવતારી બાબો રામદેવ. એવો કલયુગી અવતારી બાબો રામદેવ. એવો કલયુગી અવતારી બાબો રામદેવ. ભગવાને આવીને કીધું હરજે, મને ભૂખડી સતાવે વીરા, બકરીઓનો થોડોક દૂધ પા. અર્જ બેઠો થઈને કહેવા લાગ્યો કે બાપુ આ મારે ખાવાના વાંધા છે. આજ મેં 7 દિવસથી ખાધું નથી, તમને શું ખવડાવું? અરે આ બકરીઓ છે ને દૂધડો પા. બાપુ એ પાકડા બકરા છે, ન દોવા દે. અરે હરજી તો ખોટું બોલે છે. નહીં પ્રભુ, મહાત્મા ખોટું નથી બોલતો. હે નહીં તો ખોટું બોલે, જૂઠું બોલે છે. તારે મને દૂધ પાવું નથી એટલા માટે ખોટું બોલે. કે બાપુ એવું નથી. અરજીનો મગજ ગયો બાપ. એક તો ભૂખ્યો હતો, પાકડા બકરા હતા, એમાં સાધુ હટ કરી તારે કે બાવો લોહી પી ગયો છે. અને એ જ વખતે હરજી કટોરો હાથમાં લીધો. અને એ જ વખતે કટોરો હાથમાં લઈ
અને કહે છે ભગવાનને કે ભગવાન આ મારી નાની નાની બકરીયા છે બાપ, એ દોવા ન દે બાપ. એ નાની નાની બકરીયા આ ચરાહું મોરા બાપજી. નાની નાની બકરીયા ચરાવો મોરા બાપજી. દૂધ કહા છે આજ દૂધ કટા છે, એ લાવાજી રે લાવાજી રે. આજ ઘણી ઘણી ખમ્મા હે મારા રણુજા નારાયણે. દૂધ કઠાસે લાયા જીરે લાયા જીરે. ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે. એ ભગવંત એ મહાત્મા નાની નાની બકરીયા નો દવા દે કે જા સાનો માનો. બાવો લોહી પી ગયો છે આમ કરીને કટોરો લીધો બા. પણ એવી ગજબ ઘટના બની કે પાકડા બકરાએ આજે દૂધ આપ્યું બાપ. અરજીને તો એમ થયું કે બાપ પાકડા બકરા દોવા ન દે, પણ મારી મામીએ ભૂલમાં દૂધાણી બકરી મૂકી હશે બા. હરિની કળા તો હરી જાણે બા. ભૂલમાં મૂકી હશે બકરી. મહાત્માને કીધું લો એલા કહેતો થો ને પાકડા છે દૂધ ક્યાંથી આવ્યું કે રહેવા દે ને સાનુમાનું પી લે ને બા. કેમ પાકડા છે પણ મારી મામી ભૂલમાં દૂધાણી બકરી મૂકી છે, લે હવે પી. ભગવાને કટોરું મોઢે મૂક્યો. અરજી કે હે બાપુ હે મહાત્મા થોડુંક રહેવા દે, હું ભૂખ્યો છું. ભગવાન બધું ગટગટાવી દો. અરજી બોલો કે ભમરાળો બધું પી ગયો બા. ભગત છે ને બા, બાળક છે, અબુ છે, કારણ કે પોતાની ભૂખની વરાળ હતી. ભગવાનને આ ભાષા બહુ ગમે છે. તમને સંસ્કૃત ના આવડે તો કાંઈ નહીં, તમને હિન્દી ના આવડે તો કાંઈ નહીં, તમને પ્રાર્થના આવડે તો કાંઈ નહીં. હાસા હૃદયથી આમ જો ભગવાનને ગાળો દો તો ભગવાન કબૂલ કરી લેશે બા. આમાં ભાવનાની જરૂર છે, સંસ્કૃતની જરૂર નથી બા. વ્યાકરણની જરૂર નથી બા. ભગવાને આમ કીધું. તારે કીધું કે હરજી કે આ બોલો પ્રભુ મહાત્મા કે તે મને દૂધ તો પાયું, હવે થોડુંક પાણી તો આ ભંભલીમાં પાણી નહીં. જા અમે તળાવમાં જ પાણી લઈ આવ્યા કે બાપુ કોરું છે તળાવ. પેલા પાકડા બકરા છે દૂધ લાવ્યો, હવે કે તળાવ કોરું છે, જા દૂધ જા પાણી લઈ આવ. ભંભલી લઈને ઉપડ્યો, પણ શું જોયું એને? તળાવ હાવ કોરું હતું. પણ જ્યાં તળાવની પાળ ચડે મારા હરિની કૃપા, પાળ ઉપર ચડી હરજીએ આજ પાણીડો જોયો. પાળ ઉપર ચડી હરજીએ પાણીડો જોયો. પાળ ઉપર ચડી હરજીએ આજ પાણીડો જોયો. પાળ ઉપર ચડી હરજીએ પાણીડો જોયો. જલભર કટોરો એ લાયો જીરે લાયો જીરે. આજ ઘણી ઘણી ખમ્મા હે મારા રણુજા નારાયણે. જલભર કટોરો લાયો જીરે લાયો જીરે. ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણે. જ્યાં પાડ ઉપર સડે તો અરજી પાણી જોયું, સલોસલ તળાવ જોયું. અર્જુનને કળાની ન ખબર પડે એટલે એને એમ થયું કે કદાચ તળાવ નીચે પાઇપલાઇન નીકળી છે ને ફૂટી ગઈ છે, તળાવ ભરાઈ ગયું છે. આપણે પાણીનું કામ નહીં. લો મહાત્માજી પાણી કેલા કહેતા છો ને કોરું છે, ક્યાંથી લાવ્યો? તળાવમાંથી. કહેતો ને કોરું છે. અરજી કે તાર દાદુ કોરું જ હતું. તો પાણી આવ્યું ક્યાંથી? પાઇપલાઇન તૂટી ગઈ એટલે ભરાઈ ગયું. ભગવાન કે સાધુના વેશમાં ખોટું બોલવા. અરજી કે ખોટું નથી બોલતો. જો તળાવમાં પાણી હોય ને તો રોજ ધૂપકા મારી નાવ નહીં, 15 દીથી નાયો નથી, હું ગીલે લે. ભગવાન કે આ ગોરે નાયો જ નહોતો, આ ગોરે. બડા ભક્તની વાણી પ્રભુને ગમી છે. ભગવાને પાણી પીધું છે અને પછી અરજીને કીધું અરજી હવે હું જાઉં. તાર કે આવજો. ભગવાન કે ક્યારે આવું? અરજી કે આ બલા વળગી.
ભગવાને ખાલી એમ કીધું કે જાઓ, તો અરજી તરત ભગવાને કીધું ક્યારે આવું? ઓલો તો મનમાં કેવું ખોટું ખોટું કહું છું, ના તો બલાવળ ગઈ બા, બોલ ક્યારે આવું? અરજી શું કીધું ખબર? કે મહાત્મા ઉનાળામાં ન આવતા. કેમ? ઉનાળામાં તાપ બહુ પડે, નાવાના વાંધા, એટલે તને રાખવો ક્યાં, એટલે ઉનાળામાં ન આવતો, ન આવું બસ. તો શાળામાં તો આવતો જ નહીં. કેમ? અરે શાળામાં ટાઢ પડે, મારે ગોદડી નહીં, તને ઓઢાડવું હું બાપ, તું ટાઢે ઠરી જા ને હું ઠરી જા. શાળામાં ન આવતો. તો સોમાહામાં તો આ બાજુ ડોકાતો જ નહીં. ભગવાન કે સીધી સીધું કે બાબા આવતો નહીં. શાળામાં નહીં, ઉનાળામાં નહીં, સોમાહામાં નહીં કે નહીં હું લેવા. સોમાહામાં આમ જો હું તો એવાયો છું વરસાદનો, અને તું કે વરસાદમાં પલ્યો ન હોય ને તને બીમાર પડે ને કંઈક થઈ ગયું હોય તો તારા ઘરવાળા તને ખીજાય. ભગવાન કે એ વાત હાસી તારી, પણ તું સટકી જવાનું કે શાળામાં નહીં, ઉનાળામાં નહીં, સોમાહામ તો આવવું ક્યારે? તારે અરજી બોલ્યું કે ભાદરવે મહિને મેં હે પધારો મોરા બાપજી, ભાદરવે મહિને મેં પધારો મોરા બાપજી. હે પ્રભુ તમે ભાદરવા મહિનામાં આવો. એટલે ભાદરવા મહિનામાં લેવા. મને ખબર છે કે તું ભૂખ્યો જ આવવાનો. તો કે હા. મને ખબર છે તું તરસ્યો જ આવવાનો. કે હા. તો હાલ ફેરે તો મારી મામી ભૂલમાં દૂધાણી બકરી મૂકી, હવે ન ભૂલ કરે તો મેં તને ખવડાવું હું. અત્યારે પાઇપલાઇન તૂટી ગઈ, તળાવ ભરાઈ ગયું, તું પાણી માગે લાવું ક્યાંથી? એટલે ભાદરવા મહિનામાં આવીને તો તળાવે ભર્યું હોય, અને ખાવાની ખવડાવવાની ઉપાધિ નહીં. કાં આજુબાજુમાં ડોડા થયા હોય, ઝપટ કરાવી ખવડાવીશ તને. શીબડા થઈ ગયા હોય તો શીબડા ખવડાવીશ, શીંગું થઈ ગયું હોય તો ઓળા પાડીને ખવડાવીશ. એટલે મારે બે કામ થઈ જાય, એક તો ખાવાનો પ્રશ્ન જાય, પાણીનો પ્રશ્ન જાય. એટલા માટે કહું તું ભાદરવા મહિનામાં આવજે, તને સોરીને શીબડા અને ડોડા ને શીંગું બધું ખવડાવીશ. અને ખરેખર વાત સાચી છે, બાળપણમાં આવી ઝપટ કરવાની બહુ મજા આવે. બધાને પૂછો બાળપણમાં શું કર્યું? આ જ કર્યું હોય ને. બે મિત્ર ભેગા થાય તો તરત વાત કરે, કેવાય મોડાણિયા રમતા હતા, કેવા બાંધતા હતા, કેવા લગોઠિયા રમતા હતા. બે બેનપણી ભેગી થાય, કેવી કે આપણે પાછી કે રમતી હતી. યાદ આવે બા? એ બાળપણ છે. બાળપણમાં ચોરી કરો તો હાલે. અમારા કૃષ્ણ 11 વર્ષ 52 દિવસ ચોરી કરી, પણ શેની કરી? ખાવાની ચીજ. હું ચોરી કરવાનું શીખવાડતો નથી બા. બાળપણમાં હાલે. અને બાળપણમાં તમે જો મોજ છે બા. આ મોટા થયા પછી જ ઉપાધિ થઈ બા. આપણે ન નાહીએ તો માને ઉપાધિ, છોકરો નાયો નથી. ખાધું ન હોય તો બાને ઉપાધિ, મારા દીકરાએ ખાધું નથી. લે કાંઈ ચિંતા કરી? આ તેલના ભાવ વધી ગયા, ખોનાના આટલા પગ્યા બા, કાંઈ ચિંતા કરી બા? આ મોટા થયા પછી જ ઉપાધિ થઈ બા. યાદ કરો તમારું બાળપણ. કેવા આપણે શેરીમાં દોડતા, કેવા રમતા, કેવા ગલતાન કરતા. એ આનંદ હતો બા. આપણી પાસે કાંઈ નહોતું, બાળપણમાં આનંદ હતો બા. હે આપણી બા એમ કે જા બેટા નિશાળે, એક ઠેલો આપણને આપે, એમાં સોપડા તો હોય નહીં, ફ્રેમ વગરનો કાતરિયો હોય બા. તે કાતરિયો સલેટનો એ હોય. અને કાં કરો તો લગભગ નિશાળે પગી ક્યાંક ખવાઈ ગયો હોય ને ક્યાંક પડી ગયો હોય બા. આટલું જ હતું બા. હે પણ એ ઠેલો હતી, એ કાતરિયો હતો બા. આપણે કે નિશાળે જા દીકરા, એ ફૂગો પાડી દે અને આપણે બજારે નીકળે. આપણે પાસે સ્પ્લેન્ડર ગાડી નહોતી, છતાં બહાર નીકળે અને આપણે કિક મારતા વગર ગાડીએ કિક મારી કરતા રૂમ 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 કરતા. અને એ ગાડી બજારે ઉપડે બા. ક્યાં જાતી? નિશાળે નહીં, સીધા વાડી ભેગા. હે સીધા વાડી ભેગા. વળી 4:45 નાથી કિક મારે, રૂમ 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 કરતો નીકળે. 5 ને 10 થાય ત્યાં ઘેરે પગે. બાને એમ થાય મારો દીકરો ભણીને આવ્યો, મારો દીકરો ભૂખ્યો થયો છે, હાલ બેટા તને શીંગું આપું. શીંગું આપે, ગોળ આપે,
તલનું ખીચું ભરી દે, વળી પાછો ગોળ આપે. એ ગોળનું દડબું મોઢામાં હોય, એ બહાર નીકળી કે સામે ભાઈ બંધ મળે, ભાગું દે કે અડધો ગળજો એને દઈએ. બા કેવી મજા હતી બા, આનંદ હતો બા. સરસ મજાનો વરસાદ થયો હોય ને પછી વાહરી જાય બજાર, એટલે નાના નાના છોકરા ભેગા થાય, પગ આમ રાખે, માથે ભીની માટી નાખે, પછી હળોક લઈને પગ ખાઈ નાખે. સરસ મજાનું ઘર બનાવતા. હે કેવું ઘર બનાવતા, સરસ મજાનું ઘર. હે એ ઘર ઘર રમવાની કેવી મજા આવતી. હે એ એક નાનું એવું ઘર હતું અને એમાં મજા હતી. આજ મને તમને સુરતમાં 4-4 માળના ઘર આપ્યા છતાં આનંદ નથી. આનંદ જો ક્યાં મારા બાપ? શેરીમાં 100% નાનું ઘર બનાવીને રમતા તોય આનંદ હતો. આજ એટલું બધું મારા માલિકે આપ્યું છતાં આનંદ નથી. આહા વિચાર તો કરો. અત્યારે તો કેરીની સિઝન થાય તો મણ 2-5 મણના દાબા નાખી દીધા હોય બા. અરે નાના હતા તારે આમ જો લીંબોળીની વખાર નાખતા વાલા. હે ઓગામાં કુવળમાં નાખે, પછી તો મારી જેવા કપલખણા હોય તો બરોબર કાઢીને ઝપટ કરીને વયા જાય. વિચાર કરો. અને એમાં ઈ લીંબોળી પાકી હોય ને પછી બેઠા બેઠા ભાઈ બંધો ખાતા હોય, અને ઈ મીઠાશ હતી. બોલો આજ કેસરમાં છે મીઠાશ, આટલું બધું ભગવાને દીધું તો મીઠાશ વહી ગઈ બા. વાડામાં બેહીને ખાતા હોય, મોજ કરતા હોય. હા હા પાછો લીંબોળીને ભાંગી નાખવાની, અડધી રાખવાની, પછી આયા નાખવાની, પછી ઢીક મારવાનું, પછી આમ સકાવાનું, પછી લોહી નીકળે તો રાજી થતા. ઓલી જાંગી રમેલા. આ તો નાના મોહને જાંગીમાં ખબર ન હોય. હે આમ માટરમાં સગડોળો ભરતા એવી સકસકાટી બોલે. બોલો એવી મજા આવે અત્યારે? ન આવે બાપ. અમારી બહેનો તો કૂચ્યા રમતી. બોલો સબે રમે, સબે આમ જાય. બાને કામ જ બા કે બટા રમાય ને બહુ, વરસાદ અધર ઉયો જાય. હાસુન બા કે હાથે વળી પછી સાંકેલ દે. હે કૂક્યા રમતા બજાર વસાડ. 5 ઢગલી કરે, પછી 2 નું 3 નું ભેગી થાય ને કૂકી ગોતવાની. 5 ઢગલીમાં કૂકી એક જડી જાય તો આમ આમ આનંદ થતો કે મને કૂકી જડી ગઈ, કૂકી જડી ગઈ. હામા વાળાને મોઢું પડી જાય. ન જડે તો દુઃખ થાય. હે એક કૂકી જડે કે આનંદ થઈ જાતો, ન જડે તો મોઢું વેલાઈ જતું. આજ વિચાર કરો, આજ ભગવાને કેટલું આપ્યું. એ કૂકીમાં આનંદ થતો. થોડી કૂકી જીતીને ઘેરે જાવી કે આનંદ થતો. રૂપિયાના ખિસ્સા ભરીને ઘેરે જઈશું તો આનંદ નથી ઘર. પણ સાંભળી લેજો, એ 5 ઢગલીમાં કૂકી જેને જડી ગઈ એને આનંદ હતો. એ મેરે ભાઈ બહેન, આ 5 ભૂતનું શરીર છે, એ 5 ઢગલી છે. એમાં પરમાત્મા રૂપી એક કૂકી પડી છે. ગોતી લેજો બજાર વસાડે બાપ. હવે એને ગોતવાનું છે ને. કેવો આનંદ બા. આહા રકાબીના કસબા ભેગા કરીને રમતા ને ખિસ્સા ભરીને ઘરે આવતા આનંદ થતો. આજ રૂપિયાના ખિસ્સા ભરીને આવીએ તો આનંદ નથી બા. એ આનંદ ગયો ક્યાં? એટલે અમારા સંતો વાણીમાં કહે છે, ભૂલાતી નથી, ભૂલાતી નથી સુખી જિંદગી ને, સુખી જિંદગી ને ભૂલાતી નથી, ભૂલાતી નથી સુખી જિંદગી ને, સુખી જિંદગી ને હંમેશા હતી જ્યાં, હંમેશા હતી જ્યાં ખુશી જિંદગી ને, ખુશી જિંદગી ને હંમેશા હતી જ્યાં, હંમેશા હતી જ્યાં ખુશી જિંદગી ને, ખુશી જિંદગી ને સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી જુવાની કીધી, જુવાની કીધી દુખી જિંદગી ને, દુખી જિંદગી ને જુવાની કીધી, જુવાની કીધી તુझी जिंदगी में कुछ
દુખી જિંદગી બાળપણમાં ગુજારી, મળે વ્રતપણું ત્યારે પસ્તાવો થાશે, મળે વ્રતપણું ત્યારે પસ્તાવો થાય. દુઃખોમાં ગુજારી, દુઃખોમાં ગુજારી, રડી જિંદગીને, રડી જિંદગીને, દુઃખોમાં ગુજારી, દુઃખોમાં ગુજારી, રડી જિંદગીને, રડી જિંદગીને, ભૂલાતી નથી આ સુખી જિંદગીને, સુખી જિંદગીને, સુખી જિંદગીને, સુખી જિંદગીને. એ સુખી જિંદગી તો બાળપણમાં ગુજારી. યુવાનીએ કીધી દુખી જિંદગી, ગઢપણમાં રડી જિંદગી. એટલે બાળપણને યાદ કર્યો કે થનગનાટ થાય. એટલે હરજી ભાટી કહે છે કે પ્રભુ તમે ભાદરવા મહિનામાં આવો તો પાણીનો પ્રશ્ન નહીં અને ખાવાનો પ્રશ્ન નહીં. હા, હું પાથરા લઈ આવી, સિંગુના ઓળા પાડીને તને ખબર આવી, ડોડા લઈ આવીને તને ખબર આવી, શેબડા લાવીને તને ખબર આવી છે. હા બા, વાહ પ્રભુ વાહ. ભગવાન કે એવો આડ્યો તારો હારો તો ભાદરવા મહિનામાં આવીશ. ભગવાન નાથી અંતર ધ્યાન થાય છે અને ભાદરવા મહિનામાં આવ્યા ત્યાં કે તું લાવ બકરાનું દૂધ ખા. ભગવાન બાપુ પાકડા છે. વળી પાછો બોલો જા, વળી પાછું પાત્ર લઈને જાય છે. પાકડા બકરાએ દૂધ આપ્યું છે. ભગવાને કીધું લો પીવો મહાત્મા. અને મોઢે માંડ્યું તારે કીધું રહેવા દેજો, થોડું બધું નો પી જાતો. ભગવાન કે કેમ? કે મારા બાપનું છે, તારા બાપનું થોડુંક બધું છે. એટલે તારા બાપનું છે પણ પી જા. નહીં, થોડુંક રહેવા દેજે. ભગવાન બધું પી ગયા છે બાપ, કઈ ન રહેવા દીધું. તારે ભગવાન કે તારે પીવું છે કે હવે હું પીવે? બધું પી ગયું હારો થાશ કે? ઓહો. પણ એ વખતે ભગવાનના મોઢે ફીણ સોટેલા દૂધના હરજી ગાળો દે છે. ભગવાને ફીણનો ઘા કર્યો આંગળીના ટેરવે અને જીભના ટેરવે પડ્યા ને. અને એ જ વખતે હરજીની આંખ ઉગડી ગઈ, 32 કોટી દીવા પ્રગટી ગયા. અને 12 બીજના ધણી બાબા રામદેવને પ્રત્યક્ષ ઓળખી ગયો બાપ, અને પગમાં પડી ગયો બાપ, ઓળખી ગયો. ભગવાનના પગમાં પડીને હરજી રોવા લાગ્યો. ભગવાન મેં તને ગાળો દીધી અને છતાં તું મારી વારે આવ્યો. ભગવાન કે મારા ભક્તો મને ગાળો દઈ શકે છે હે, પણ ભગવાન આવું શું કામ કર્યું? હે, જ્યારે 32 કોટી દીવા પ્રગટ્યા ભગવાનની સ્તુતિ કરી છે હરજી. હે ભગવાન બોલા હરજી બોલો પ્રભુ તારે જે જોતું હોય તે માગે લે. ભગવાન મારે કાંઈ નથી જોતું. તમે મને મળ્યા છો એ જ મારી ભવની ભાવટ ભાંગી ગઈ છે. મારે કઈ નહીં કંઈક માગે લે, કંઈક માગે લે. અરજી કે પ્રભુ જન્મો જન્મની ભક્તિ આપો. અંજાર વૈકુંઠમાં આવું ને તારા મારા માટે દ્વાર ખુલ્લા રાખજો. ભગવાન કે તારા જેવા સંતો ભક્તોના માટે કામીને માટે બારણા ખુલ્લા જ છે. પણ શું કે હું તારી પાસે માગું તે આપીશ? ભગવાન જો હું આપી શકું એવું માગજે, તું એવું જ માગું. તારે કેટલા વર્ષ થયા? તા કે મારા 18 વર્ષ થયા. 18 વર્ષ થયા? તો કે હા. તો તારા બાપુ ગુજરી ગયા તારે શું કહેતા? કે જેનું કોઈ નથી એનું દ્વારકા વાળું છે, મા ઈ છે, બાપ ઈ છે. તો હું તારી માં કે હા, હું તારો બાપ કે હા. તને ખબર છે મા બાપને દીકરો જ્યારે જુવાન થાય ત્યારે ચિંતા થાય કે છે નહીં પરણાવવાની હે. એટલે તારી પાસે માંગણી કરું છું કે તારે લગ્ન કરવા પડશે. હરજી કે બીજી વાત કે લગ્ન સિવાયની કોઈ પણ વાત કે બનું. ભગવાન કે તારે લગ્ન કરવા દો કે નહીં? પણ હું લેવા? ભગવાન મેં એવું સાંભળ્યું છે કે તાવડી 13 વારના માગે, આ એક વાનો નથી. મારી પાસે કાંઈ નથી, હું તને કઈ રીતે લગ્ન કરું? ભગવાન કઈ ચિંતા તું છોડ, તો તારું બધું હું પૂરું પાડું. કઈ રીતે? તારે ભગવાન બોલ્યા છે તમને રામ દે પરણાવે, હે પીરજી પરણાવે. તમે પરણો બાટી હરજી, પરણો બાટી હરજી. તમને
તમને રામદેવ પરણાવે, હે પીરજી પરણાવે તમ પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. અરે કળયુગમાં કુંવારા રહેવા દો, અરે કળયુગમાં કુંવારા રહેવા દો. રામદેવ પરણાવે, હે પીરજી પરણાવે તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. તમને રામદેવ પરણાવે, હે પીરજી પરણાવે તમ પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. હે લુગાઈ આવે તો પીરજી ચુડલો રે માગે, લુગાઈ આવે તો પીરજી સુડલો રે માગે. ચુડલો હું કઠે લઈ આવું મોરા રાજા, ચુડલો હું કઠે લઈ આવું મોરા રાજા. ચુડલો જોઈએ તો હરજી ચુડલો રે લાવું, સુડલો રે જોએ હરજી, ચુડલો રે લાવું. તારો મણિયારો થઈ આવો મોરા હરજી, તારો મણિયારો થઈ આવો મોરી હરજી. રામદેવ પરણાવે, હે પીરજી પરણાવે તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. તમને રામદેવ પરણાવે, હે પીરજી પરણાવે તમ પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. આજ હરજી કે છે, અને ભગવાન કહે છે કે તું જો બધું બનીને આવું, સોનેડો બનીને આવું, કાપડીઓ બનીને આવું, વેપારી બનીને આવું, બધું તારું પૂરું કરું, તને બધું આપું. બોલ હવે હરજી હું કીધું ખબર કે ભગવાન તો બધું પૂરું કરી, પણ બોલ માર ખાવા આવીશ? તું માર ખાવા આવી કેમ? મને ખ્યાલ છે કે ઘરનું માણા એને ઘરવાળાને મારે. ભગવાન કે તને કોને કીધું આ કે ઘરનું માણા મારે? કે હા મેં નજરે જોયું છે. કોને? કે મારા મામી રોજ મારા મામાને ધૂંઝાળા કરે છે, રોજ. આ ભાળી ગયેલો. એક તો આપણે અઢી હાટ ગયા, એમાં ઘરનું માણા મારે, એ સહન ન થાય બાપ. એટલે બોલ માર ખાવા આવી? ભગવાન કે ઈ તો નહીં બને, કે તો પ્રોગ્રામ બંધ રાખ. બોલા દખી કરશો બાપ. હે ભગવાન કે બધા એવા ન હોય. ભગવાન એ થોડુંક સફરજન છે બાપ, કે ચાખી લઈએ, એ તો છે નહીં, નીવડે ખબર પડે. અને લગન સિવાયની બધી વાત કરું કરું, લગન નહીં. આ કેટલો બી ગયો છે બોલ. આપણને બીક જ ન લાગે, આપણે તો રીઢા થઈ ગયા, ન બીક લાગે. ભગવાને ના પાડી છે, તારે ભગવાને કીધું કે હરજી બધા એવા ન હોય. સાંભળતું કે નહીં? બહુ આગ્રહ કર્યો કે તારે મને પવણાવો છે, તો કે હા. તો સાંભળ, હવે હું તને કહું તું સાંભળે. ભગવાનને અરજી કે છે, સાસુ ગણું મારી સગી બેનડિયા, સાસુ ગણું મારી સગી બેનડિયા, સસરો ગણું મારો સગો રે બનેવી, સસરો ગણું મારો સગો રે બનેવી. કુંવારી કન્યા મારી સગી ભાણેજડી, કુંવારી કન્યા મારી સગી બાણેજરી. મતરે કરો ને સગાઈ મારા બાપજી, મતરે કરો ને સગાઈ મારા બાપજી. હરિના ચરણે આવું હરજી રે બોલ્યા, હરિના શરણે આવું હરજી રે બોલ્યા. સ્વર્ગમાં સગાયો કરો ને મારા
બાપજી સ્વર્ગમાં સગાયો કરો ને મારા બાપજી રામદેવ પરણાવે એ પીરજી પરણાવે તમે પરણો ગાંઠી હરજી પરણો ગાંઠી હરજી પરણો ગાંઠી હરજી પરણો ગાંઠી હરજી ભગવાને કીધું તે મને વચન આપ્યું છે કે પ્રભુ તું જે કરીશ કે કરીશ તો તારે લગ્ન કરવા જ પડશે. અર્જુન ખબર પડી ગઈ કે આ છોડશે નહીં બાપ, 500 ગાળિયો નાખે છૂટક્યો છે આને, તારે પરણાવો જ છે તો કે આ તો સાંભળ. હવે એને શું કીધું કે સાસુ ગણું મારી સગી બેનડિયા, સસરોજી મારો હગો બનેવી, કુંવારી કન્યા મારી હગી ભાણકી, અને હવે પરણાય લે. ભગવાન કે આખી દુનિયાને તો મામો છો, મારે પરણાવો ક્યાં તને બા? તો એમ કીધું દરેક કુંવારી કન્યા મારી ભાણેજડી. તો મામાના લગ્ન તો ભાણેજારે થાય નહીં.